ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલિયાન્સ દ્વારા સુરતના સીમાડા સ્થિત હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે મેગા મીટિંગનું 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું છે। સવારે 7 થી 12 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં આશરે 2000થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે અને બિઝનેસ વૃદ્ધિ સાથે માનવીય મૂલ્યોના સમન્વય પર ઊંડું મંથન કર્યું છે। આ મીટિંગમાં ઉદ્યોગ સાહસિકો એકબીજાને સપોર્ટ આપી બિઝનેસ કેવી રીતે આગળ વધારવું અને સાથે સાથે જીવનમાં સુખ સંતોષ અને હેપીનેસ કેવી રીતે વધારવી તે અંગે ચર્ચા કરી છે। જીવન વિદ્યા અને મધ્યસ્થ દર્શનના સિદ્ધાંતોએ આધારે બિઝનેસમાં હ્યુમન વેલ્યુઝન કેવી રીતે સામેલ કરી શકાય તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। કાર્યક્રમના જીવન વિદ્યા મધ્યસ્થ દર્શકના પ્રબોધક સોમભાઈ ત્યાગી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા। તેમણે માનવતા મેં અને શરીર વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું કે બંનેની જરૂરિયાતો અલગ હોય છે અને સાચી ખુશી માત્ર આંતરિક પરિવર્તન જરૂરી છે। તેમણે સમજાવ્યું કે માત્ર પૈસા કે ભૌતિક સુવિધા વસ્તુઓથી સુખ મળતું નથી, પરંતુ મન, વૃત્તિ અને ચિત્તમાં બદલાવ લાવવાનો સાચો સંતોષ મળે છે। સોમભાઈ ત્યાગીએ ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું કે બિઝનેસ સાથે વ્યક્તિનું પોતાનું માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકે, ફૂલફિલમેન્ટ કેવી રીતે મેળવી શકે। તેમણે છેલ્લા 25 વર્ષથી માનવ જીવનમાં સુખ અને પારિવારિક હેપીનેસ વધારવા માટે કરવામાં આવેલા તેમના કાર્ય વિશે પણ માહિતી આપી છે। મારું નામ અમિત કોલડિયા છે અને હું પ્રોગ્રેસ એલાયન્સમાં એક અલાયન્સ ગ્રોથ પાર્ટનર તરીકે મારી સેવા આપી રહ્યો છું। આજે અમે હેપીનેસ હોલ કોસમાડા ખાતે પ્રોગ્રેસ એલાયન્સના 2000+ બીએ પાર્ટનર્સને અમે મિટિંગ કરી છે। જે કરંટ સિનારીઓ ચાલી રહ્યો છે, વોર સિચ્યુએશન, જેના કારણે બિઝનેસમાં કંઈ ને કંઈ બિઝનેસમેનોને ચેલેન્જ હોય છે। એના માટે અહીંયા 2000+ બિઝનેસમેન એકઠા થઈ એકબીજાને સપોર્ટ કરશે, એકબીજાના કોમ્પિટિટર્સ છે તો એ એકબીજાને કેવી રીતે મદદ કરી શકે, એકબીજાને વેન્ડરમાં કેવી રીતે મદદ કરી શકે, એઝ અ કસ્ટમર કેવી રીતે મદદ કરી શકે, રેફરન્સ કેવી રીતે પાસ કરી શકે, એ હેતુથી પ્રોગ્રેસ એલાયન્સ દર 3 મહિને આવી એક મેગા મિટિંગનું આયોજન કરતી હોય છે, જેમાં બીએ પાર્ટનર્સ પાર્ટ લે છે અને પોતાના બિઝનેસને ગ્રોથ કરે છે। मेरा नाम कमल देवरा है और आज का ये प्रोग्राम जो है वो प्रोग्रेस अलायंस के 2000 से अधिक एंटरप्रेन्योर्स की मीटिंग का प्रोग्राम है। इस मेगा मीटिंग में एक दूसरे के बिजनेस को कैसे सपोर्ट किया जाए, एक दूसरे की लाइफ और बिजनेस को कैसे ऊपर लेके आया जाए, साथ ही साथ हमारे बिजनेसेस में ह्यूमन वैल्यूज को हमारे एंटरप्राइजेस में कैसे स्थापित किया जाए उसके बारे में बातचीत करने के लिए 2000 से अधिक एंटरप्रेन्योर्स आज इकट्ठा हुए हैं, जो एक दूसरे को सपोर्ट करते हैं, एक दूसरे के बिजनेस को आगे लेकर जाते हैं और सबका साथ सबका विकास, वसुधैव कुटुंबकम की भावना को आगे ले जाने का काम हम लोग कर रहे हैं। 6500 से अधिक सदस्यों, परिवार के सदस्यों की यह ऑर्गेनाइजेशन 15 से अधिक शहरों में काम करती है और आज 11 अप्रैल को यहाँ 2000 एंटरप्रेन्योर्स इकट्ठा हुए हैं एक दूसरे को सपोर्ट करने और एक दूसरे के बिजनेस को आगे लेकर जाने के लिए। धन्यवाद। કાર્યક્રમના ઉદ્યોગ સાહસિકો વચ્ચે નેટવર્કિંગ, ટીમ ડેવલપમેન્ટ અને કસ્ટમર સાથેના સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મુકાયો છે। બિઝનેસમાં પ્રોફિટ સાથે સાથે કર્મચારીઓ અને ગ્રાહકોના જીવનમાં સંતોષ અને ખુશી લાવવા માટેનો માર્ગો પર ચર્ચા કરવામાં આવી છે। પ્રોગ્રેસ એલાયન્સ છેલ્લા 12 વર્ષથી દેશના 15થી વધુ શહેરોમાં કાર્યરત છે અને 6500થી વધુ સભ્યો સાથે ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે। સંસ્થા દર મહિને મીટિંગ યોજી એક્શન આધારિત કાર્ય દ્વારા સભ્યોના બિઝનેસ અને વ્યક્તિગત વિકાસમાં યોગદાન આપે છે। આ સમગ્ર આયોજનમાં એલિયાન્સ ગ્રોથ પાર્ટનર કમલ દેવરાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતિઓએ બિઝનેસ સાથે જીવનમાં સંતુલન જાળવી અને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।